પૈસા કમાઓ, ખૂબ કમાઓ, ઈમાનદારીથી કમાઓ, પણ એક ક્ષણે રોકાઈને વિચારજો કે તમે શું ગુમાવી રહ્યા છો. કારણ કે જીવનમાં કેટલીક વસ્તુ એવી છે ને કે જે પૈસાથી ક્યારે પાછી નહીં મળે. પૈસા તો ફરીથી કમાઈ શકાય, પણ ગુમાયેલો સમય એ ક્યારે પાછો નહીં આવે. બાળકની પહેલી હસી, માતાની પહેલી રાહ અને પિતાનો મૌન પ્રેમ, આ મોમેન્ટ્સ છે ને પૈસાથી ખરીદી શકાય? ના. પૈસા હોસ્પિટલ બનાવી શકે છે, પણ હેલ્થ પાછું નહીં આપી શકે. દિવસ રાત કામ કરીને શરીરને ખોખલું બનાવવું આ સફળતા નથી, આ ધીમે ધીમે આત્મઘાત છે. પૈસા સાથે લોકો આવે છે, પણ પ્રેમ સાથે લોકો રહે છે. જે સંબંધો તમારા એબ્સન્સમાં તૂટી જાય ને એ પૈસાથી ફરીથી જોડાતા નથી. પૈસા સાયલેન્સને ખરીદી શકે, પણ ઇનર પીસને નહીં. અંતર્મનમાં જે શાંતિ છે ને એને નહીં. રાત્રે માથું તકલીફ વગર તકિયા ઉપર મૂકવાની ક્ષમતા છે એ જ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. પૈસા કેરેક્ટર નથી બનાવતા, પણ કેરેક્ટર છે ને પૈસા સંભાળવાનું શીખે છે. એકવાર જો સ્વાભિમાન વેચી દીધું ને તો પૈસા ગમે તેટલા હશે ને તો એ આંખોમાં ખાલીપો રહેશે. ઘણા લોકો ધનવાન બને છે પણ જીવનમાં છે ને ગરીબ હોય છે, કારણ કે તેમણે કમાવાની દોડમાં જીવન જીવવાનું જ ભૂલી નાખ્યું. પૈસા કમાવા ખરાબ નથી, પણ પૈસા માટે જીવનના અમૂલ્ય ભાગોને વેચી નાખવા, એનો સોદો કરવો એ સૌથી મોટું નુકસાન છે. અર્ન મની બટ નોટ એટ ધી કોસ્ટ ઓફ યોર હેલ્થ, યોર પીપલ્સ, યોર રિલેશન્સ, યોર પીસ, યોર સોલ. કારણ કે જે પૈસાથી ફરી મળતું નથી ને એ જ જીવનનું સાચું ધન છે.